દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા હાલમાં મત્સ્ય અધિકારી એટલે કે ફિશરીઝ ઓફિસર વર્ગ 3ની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે આ ભરતી સંદર્ભે સંપૂર્ણ માહિતી મેળવીએ. દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 313/2025-26 અંતર્ગત મત્સ્ય અધિકારી વર્ગ 3 એટલે કે ફિશરીઝ ઓફિસર ક્લાસ 3ની જગ્યા પર ભરતી માટે આ ઓફિશિયલ નોટિફિકેશન છે તે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અહીં દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા મત્સ્યોદ્યોગ નિયામક શ્રી ગાંધીનગર કચેરી હસ્તકની મત્સ્ય અધિકારી વર્ગ 3ની કુલ 94 જગ્યાઓ ભરવા હેતુ આ નોટિફિકેશન છે તે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. હવે દોસ્તો, અહીં મત્સ્ય અધિકારીની જે 94 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે તો તેમાં કક્ષાવાર જગ્યાઓમાં જે બિન અનામત 42 જગ્યાઓ, આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS કેટેગરી માટે 9 જગ્યાઓ, અનુસૂચિત જાતિ 5 જગ્યા, અનુસૂચિત જનજાતિ 14 જગ્યા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 24 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. હવે જે કક્ષાવાર જગ્યાઓ છે તેમાં મહિલા ઉમેદવારો માટેની જગ્યાઓમાં બિન અનામત 13 જગ્યા, આર્થિક રીતે નબળા વર્ગ 2 જગ્યા, અનુસૂચિત જાતિ 1 જગ્યા, અનુસૂચિત જનજાતિ 4 જગ્યા તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 7 જગ્યાઓ ફાળવવામાં આવેલ છે. અહીં માજી સૈનિકો માટે પણ 9 જગ્યા ફાળવવામાં આવેલ છે. હવે દોસ્તો, અહીં મત્સ્ય અધિકારી વર્ગ 3ની જગ્યા ઉપર જે ભરતી થઈ રહી છે તો આ જગ્યા ઉપર પગાર ધોરણમાં અહીં ગુજરાત સરકારના નાણાં વિભાગના ઠરાવ મુજબ પ્રથમ 5 વર્ષ માટે ઉમેદવારોને પ્રતિ માસ ફિક્સ ₹40,800 વેતન મળવાપાત્ર થશે. 5 વર્ષને અંતે ઉમેદવારની સેવા સંતોષકારક જણાયથી ઉમેદવારને 7મા પગાર પંચના ₹35,400 થી 1,12,400ના સ્કેલમાં પગાર ધોરણ ઉપરાંત સરકારશ્રીના નિયમ અનુસાર અન્ય અનેક લાભો પણ મળવાપાત્ર થશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે એજ લિમિટની માહિતી મેળવીએ તો આ માટે અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની વય 18 થી 35 વર્ષ હોવી જરૂરી છે. અહીં ઉપલી વયમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને ઉપલી વયમાં 10 વર્ષની છૂટ મળવાપાત્ર થશે. જે સામાન્ય તેમજ અનામત કેટેગરીના જે દિવ્યાંગ ઉમેદવારો છે તો તેમને કેટેગરી પ્રમાણે અહીં 10 થી 20 વર્ષ સુધીની છૂટ મળશે. અહીં કોઈપણ સંજોગોમાં ઉમેદવારની વય 45 વર્ષ કરતાં વધારે થવી જોઈએ નહીં. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તો તેમાં તો અહીં ઉમેદવારે ફિશરીઝ સાયન્સ અથવા તો ઝૂઓલોજી અથવા તો માઇક્રોબાયોલોજીમાં જે સ્નાતકની ડિગ્રી ધરાવતા હોય તો તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં ગુજરાત મુલકી સેવા અને વર્ગીકરણ ભરતી નિયમ અનુસાર ઉમેદવાર કોમ્પ્યુટરના ઉપયોગ અંગેનું પાયાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ તેમજ ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાની જાણકારી પણ ધરાવતો હોવો જોઈએ. હવે દોસ્તો, અહીં આ જે ફિશરીઝ ઓફિસર ક્લાસ 3ની જે ભરતી થઈ રહી છે તો આ ભરતી સંદર્ભે જે ઉમેદવારોની પસંદગી હેતુ પરીક્ષા લેવામાં આવશે તો પરીક્ષા પદ્ધતિમાં ઉમેદવારોની અહીં CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ અથવા તો ઓબ્જેક્ટિવ ટાઈપ જે OMR ટાઈપ હેતુલક્ષી પ્રકારની પરીક્ષા છે તે લેવામાં આવશે. અહીં જે પરીક્ષા છે તેમાં સામાન્ય રીતે પાર્ટ A અને પાર્ટ B એમ 2 વિભાગ હોય છે. હવે જે પાર્ટ A છે તો તેની અંદર તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના કુલ 30 પ્રશ્નો તેમજ ગાણિતિક કસોટીઓના કુલ 30 પ્રશ્નો એ રીતે પાર્ટ A છે તે કુલ 60 પ્રશ્નો અને 60 માર્કનો હશે. પાર્ટ B છે તો પાર્ટ B ની અંદર ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 30 પ્રશ્નો તેમજ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 પ્રશ્નો હશે. એ રીતે પાર્ટ B છે તો તે 150 પ્રશ્નો અને 150 ગુણનો હશે. હવે દોસ્તો, અહીં પાર્ટ A અને પાર્ટ B બંને ભેગા મળીને કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે જે માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. અહીં દોસ્તો, પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ લાગુ પડશે એટલે કે ખોટા જવાબ દીઠ 1/4 માર્કની કપાત પણ કરવામાં આવશે. તો આ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. દોસ્તો, અહીં પરીક્ષામાં જે પાર્ટ A અને પાર્ટ B જે બંને છે વિભાગ તો બંને વિભાગનું ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ અલગ અલગ રહેશે. એટલે દોસ્તો, તમારે ક્વોલિફાય થવા માટે
અહીં પાર્ટ એ અને પાર્ટ બીમાં બંનેમાં અલગ અલગ 40% મિનિમમ માર્ક્સ મેળવવાના રહેશે. હવે દોસ્તો અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જે સ્પર્ધાત્મક જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તો તેના મેરિટને આધારે જગ્યાના 2 ગણા ઉમેદવારોને આગળ ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. હવે દોસ્તો આ ભરતી સંદર્ભે આપણે પરીક્ષા ફીની માહિતી મેળવીએ તો અહીં ઓનલાઈન અરજી સમયે જે બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે તો તેમને ₹500 ફી ભરવાની રહેશે. તેમજ તમામ કેટેગરીના જે મહિલા ઉમેદવારો તેમજ ગુજરાતના જે અનામત વર્ગના ઉમેદવારો, દિવ્યાંગ ઉમેદવારો તેમજ એક્સ સર્વિસમેન છે તો તેમણે ઓનલાઈન અરજી સમયે ₹400 ફી ભરવાની રહેશે. અહીં દોસ્તો જે પણ ઉમેદવારો પરીક્ષામાં હાજરી આપશે તો તે ઉમેદવારોને આ જે પરીક્ષા ફી છે તે પરત કરવામાં આવશે. તો આ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. હવે દોસ્તો અહીં તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે ફોર્મની અંદર તમારે જ્યારે ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાનો આવશે તો અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોટોગ્રાફ અપલોડ કરવા બાબતમાં પણ એક અગત્યની સૂચના છે તે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવેલ છે કે અરજીમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાવવાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને ફોટોગ્રાફની અંદર જે તારીખ છે તે તારીખ 1 વર્ષ પહેલાની હોવી જોઈએ નહીં. તો દોસ્તો ફોટોગ્રાફ બાબતમાં તમારે આ એક અગત્યની સૂચના છે તે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. હવે દોસ્તો આપણે આજે મત્સ્ય અધિકારી એટલે કે ફિશરીઝ ઓફિસર ક્લાસ 3ની ભરતીની જે સંપૂર્ણ માહિતી જોઈ ગયા. તો આ માહિતી જાણ્યા પછી તમે પણ જો આ ભરતી સંદર્ભે યોગ્યતા ધરાવતા હોય અને તમારે પણ આ માટે ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી માટે તમારે ગુજરાત સરકારની જે ઓનલાઈન જોબ એપ્લિકેશનની જે વેબસાઇટ છે ojas.gujarat.gov.in તમારે ખાસ તો આ વેબસાઇટ ઉપર સંપર્ક કરવાનો રહેશે. દોસ્તો આ વેબસાઇટ છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, ત્યાં ક્લિક કરીને પણ તમે આ વેબસાઇટ છે તેની વિઝિટ કરી શકશો. દોસ્તો આ ભરતી સંદર્ભે તમારે જો ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી છે તે 1 જુલાઈ 2025ના રોજ બપોરના 2 કલાકથી શરૂ થશે તથા આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2025 રાખવામાં આવેલી છે. એટલે કે દોસ્તો આ ભરતી સંદર્ભે જે ઓજસની વેબસાઇટ છે તેના ઉપર બપોરે 2 વાગે તેના ઉપર તારીખ 1 જુલાઈ 2025ના રોજ બપોરે 2 વાગ્યાથી ફોર્મ ભરાવાના શરૂ થશે તથા 15 જુલાઈ સુધીમાં તમારા આ ફોર્મ ભરવાના રહેશે. તો દોસ્તો આશા છે કે તમને હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે મત્સ્ય અધિકારી એટલે કે ફિશરીઝ ઓફિસર ક્લાસ 3ની જગ્યા ઉપર ભરતી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન જે હાલમાં પ્રસિદ્ધ થયેલ છે તો તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો આવી જ અગત્યની જો કારકિર્દીલક્ષી માહિતી હંમેશા તમને મળી રહે એવું તમે ઈચ્છતા હો તો જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને દોસ્તો ખરેખર જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો માહિતીને લાઇક કરી દેજો. તમારા મિત્ર વર્તુળમાં પણ જો આ પ્રમાણેની કોઈ યોગ્યતા ધરાવતા હોય તો તેમને આ વિડીયો શેર કરી દેજો. તો દોસ્તો ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.